પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યોની અંદર ઈર્યાવય સૂત્ર આપણું ચાલી રહ્યું છે. આવતા જતાં જે પણ પાપ થયા એ બધા જ પાપનું મિચ્છામિ દુક્કડમ ડિટેલિંગ સાથે આપવું. ઇન જનરલ કહી શકતા હતા મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, પણ આ પ્રભુનો ધર્મ નથી. અહીંયા તો ટાર્ગેટ ઓરિએન્ટેડ છીએ. જે ખતમ કરવું છે એને રડારમાં લીધા વગર કેવી રીતે ખતમ થશે? કોઈ એક વ્યક્તિને કે કોઈ એક વસ્તુને વિંધવી છે તો નેમ તો લેવું જ પડશે ને. એટલે વંદિતા સૂત્રને પણ વીરાસનમાં બેસવાનું કીધું. વીરાસન કેમ? કેવી મુદ્રા? તો કે એવી મુદ્રા કે જેની અંદર કોઈ એક પારધી બાણ ચલાવવાવાળો એ પોતાના પગને એ રીતે સ્થિર કરે અને એ રીતે દબાવે કે જેના કારણે અંદરથી વીર રસ પ્રગટ થાય. એવા પોઈન્ટ્સ પર્ટિક્યુલરલી મુદ્રાની અંદર દબાવવાના છે કે જેનાથી તે પોઈન્ટ્સના કારણે અંદરથી એક ભાવ જનરેટ થાય. અને એ રીતે મુદ્રામાં બેસવાનું કે જાણે હું નેમ લઉં છું, એમ લઉં છું અને એમ લઈ અને હું બાણ છોડું છું. તો કેમ આવી મુદ્રા વંદિતામાં કીધી? તો કે એટલા માટે કારણ કે વંદિતામાં દ્વારા એક એક પાપ શ્રાવકને યોગ્ય જે પણ આપણે કર્યા એ બધાને વિંધી નાખવાના છે. એટલે પ્રતિક્રમણના 6 આવશ્યકની અંદરમાં જે મુખ્ય આવશ્યક જેને પ્રાણ કીધો છે 6 આવશ્યકનો અને પ્રતિક્રમણના ભાવનો સામાયિક 24 વંદન અને એના પછી આવતું પડિક્રમણું, એ પ્રતિક્રમણ નામનું આવશ્યક જે છે એ વંદિતતા સૂત્ર દ્વારા થાય અને જેની અંદર વિરાસને બેસવું જરૂરી હોય. આસન એ આપણને અસર કરે છે. ઈર્યાવયની મુદ્રા કહી પૂજ્ય મોહન ભાનુશ્રી મહારાજ સાહેબે બહુ જબરદસ્ત દિવ્ય દર્શનની અંદર આ વસ્તુ લખેલી હતી કે કોર્ટરૂમની અંદર કોઈ એક માણસ જ્યારે એને બધી જ દલીલો પોતાની થઈ ગઈ અને હવે ન્યાયાધીશ સજા આપવાનો છે, એવા સમયે જ્યારે એને કહે છે કે તારે છેલ્લે કંઈક બોલવું હોય તો બોલી લે, એવા સમયે એ કેવો કરગરે, એના 2 હાથ કેવા જોડાયેલા હોય, એનું મસ્તક કેવું ઝૂકેલું હોય, એનું રોમ રોમ સજાથી બચવા માટે કેટલું ચિંતિત હોય અને એનું હૃદય કેટલું પશ્ચાતાપથી ભરપૂર હોય કે મેં કેમ આ હત્યા કરી, કેમ આ પાપ કર્યો, આ કૃત્ય કર્યું કે જેના કારણે હવે મારા વર્ષો બગડી જશે જો કોર્ટરૂમમાંથી મને સજા મળશે તો. અને છેલ્લા શબ્દોની અંદર ન્યાયાધીશને વિનંતી કરે કે સાહેબ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, હું માનું છું, કેટલીક જાણતા થઈ, કેટલીક અજાણતા થઈ, પણ બહુ ભયંકર ભૂલો છે, મને સજા મળવી જ જોઈએ, તમારી વાત સાચી છે, એ જ ન્યાય છે, પણ સાહેબ મને મારા પ્રત્યે બહુ પ્રેમ છે એટલે હું બહુ જ વિનવણી કરીને તમને કહું છું કે યા તો મારી સજા માફ કરો અને યા તો જેટલી મિનિમમ થાય એટલી કરી દો, પણ પ્લીઝ મને આ સજામાંથી મુક્ત કરાવો. બસ એક્ઝેક્ટ આ મુદ્રા અને આ ભાવ એ ઈર્યાવય સૂત્રનો ભાવ છે. 2 હાથ જોડેલા હોય, મસ્તક નમાવેલું હોય, કરગરતી ભાષા હોય, પોતાના પાપને યાદ કરવાનો ઉલ્લેખ આવે અને એક એક વસ્તુ નજર સામે આવે કે યસ મારાથી માર્ગમાં આવતા જતાં પાણક કમણે થયું, બીક કમણે થયું, અર્યક કમણે થયું, ક્યાંક ને ક્યાંક મટ્ટી મકડા સંતાણા સંકમણે આ બધું પણ થયું. એ કીધ્યા બેંદ્યા આવા બધા જીવો નજર સામે દેખાય કે હા 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 રાઈટ, ચાલતી વખતે પાણીમાં પગ પડ્યો હતો, અળસિયું હતું, એમાં એની અંદર ક્યાંક ને ક્યાંક મારાથી કિલામણા એને થઈ છે. અને એક એક પાપ યાદ કરાય. કોર્ટરૂમમાં ન્યાયાધીશ તરીકે પરમાત્મા બેઠા છે અને એની સામે આ ભાવથી ઝૂકીને લડીને ઈર્યાવય બોલવાની છે. કેવું મજાનું સૂત્ર! અને આપણે એને કેવું બનાવી દીધું. આ ચિંતાનો વિષય છે. તે ઇન્દ્રિય ઉપર આપણે આજે આવ્યા છીએ. 3 ઇન્દ્રિયવાળા જીવો કે જે લોકોને સ્કિન, ટંગ અને નોઝ આ ત્રણેયનો ઉપયોગ છે.
એટલે એમાં આવશે માકડ, કીડી અને મકોડા વગેરે જીવો. આપણાથી હાઈએસ્ટ વિરાધના જે થતી હોય છે એ કદાચ આ રેન્જમાં આવે છે. શંખ વગેરેને આપણે બહુ અડવા નથી જતા રોજ. કીડીને મકોડા આપણા સહવર્તીઓ છે. એ આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં આવી જ જાય છે. આપણી સાથે એ લોકોનો ઋણાનુબંધ બહુ સારો છે. પણ એ ઋણાનુબંધ રાખવો કે વૈરાનુબંધ રાખવો એ આપણા હાથમાં હોય છે. કારણ કે જેમ આપણને કોઈ મારે અને આપણને એના પ્રત્યે ગુસ્સો આવે છે, તો કીડી એ પણ ચેતનવંતુ પ્રાણી છે. એમાં પણ ત્રિઇન્દ્રિય છે, એટલે એની સંજ્ઞાઓ પણ કંઈ સાવ નાખી દેવા જેવી નથી. અને આવી સંજ્ઞાઓવાળા જીવને કોઈ મારે તો એ પણ દુભાશે તો ખરું જ ને. અમે લોકોએ એકવાર અમારા કલા સંસ્કાર વાટિકાના બાળકોને ઘાસ ઉપર પગ ન મૂકવો જોઈએ એ એક વાતને એલોબરેટ કરવા પ્રયત્ન કર્યો હતો. અને એક સરસ મજાનું નાનકડું એક રૂપક જેવું તૈયાર કર્યું હતું કે નાના નાના બાળકોમાંથી એક બધાને અસાઇન કર્યા હતા કે તું ઘાસ નંબર 1, તું પપ્પા નામનું ઘાસ, તું એના દીકરા નામનું ઘાસ, તું બેન નામનું ઘાસ, તું એની આંટી નામનું ઘાસ. આ બધા ઘાસના જીવો બનાવ્યા. અને કોઈ એક વ્યક્તિ બહારથી આવી અને એણે એક વ્યક્તિને મારવાનો પ્રયત્ન કર્યો, પગ મૂકવાનો. થયું એવું કે પેલો ઘાસનો જે જીવ હતો એ મરી ન ગયો, પણ હેન્ડીકેપ થઈ ગયો. વેદના એને જ થશે તો કે ના, કારણ કે બેનના જીવને હેન્ડીકેપ કરનારાના માટે, બેનના જીવને હેન્ડીકેપ થઈ જવું પડ્યું એના માટે એના ભાઈને લાગણી થશે જ. કેમ ન થાય? આપણને થાય છે કે નહીં? તો એનો મતલબ એવો થયો કે આપણે ફક્ત એક ઘાસના તણખલાને દબાવ્યો. તો એનો અર્થ એ નહીં કે એકની જ હત્યાનો કે એકની કિલામણાનો પાપ લાગે, કારણ કે કિલામણા તો બીજા કેટલા બધા એમના સગાવાલા જીવો અનુભવશે. તો પછી આપણે જેટલા વધારે ઘાસ ઉપર પગ મૂકીએ એવા કેટલા બધા જીવોની કિલામણાનું પાપ આપણને લાગે. અચ્છા, પાપ લાગે એ વાત સુધી આપણે અટકવાનું નથી, કારણ કે પાપનો ભય એ તો હજી અધૂરો ધર્મ છે. મૂળ જે ભય છે એ આ છે કે આ પાપ કરવાથી મને એનું ફળ મળવાનું છે, એના ફળ સ્વરૂપે મને દુઃખ મળવાનું છે. એનો ભય એ પણ અધૂરો ધર્મ છે, કારણ કે દુઃખના ભયથી ધર્મ નથી કરવો. તો એક્ઝેક્ટલી શેની માટે અમારે પાપથી અટકવાનું? કયા આશયને કારણે? તો કહે છે કે એટલા માટે કે કુદરત એ એવી દિવાલ છે કે જ્યાં હું રબરનો બોલ ફેંકીશ તો એ મને રબરનો બોલ જ પાછો આપશે. એટલે જેવું મેં કુદરતને આપ્યું છે એવું મને મળવું કમ્પલસરી છે. આજે મેં એક બેન ઘાસના જીવને દુભવી અને એના કારણે એને હેન્ડીકેપ બનાવી, અને એનો ભાઈ ઘાસ અથવા એના પપ્પા ઘાસ એને બહુ જ પેઇન થયું, તો આવતીકાલે મારે પણ બેન બનીને દુભવવું પડશે એવું નહીં, પણ મારા પપ્પા અને ભાઈઓ પણ દુભાશે મારા કારણે. પછી એ જે પણ જીવ હશે, પણ ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન, બિકોઝ જે હું આપું છું એ મને મળવાનું જ છે. તો એ દુભવવું નથી મારે, એ વાત સાચી, પણ પ્રોબ્લેમ એ છે કે એ દુભવવા ટાઈમે અગર હું સક્ષમ, તમે તો ઘાસ છો એટલે તમારામાં તો અત્યારે શક્તિ નથી કે તમે ઉઠીને મને મારો, પણ એ સમયે મારા ઉદય સમયે જો હું મનુષ્ય હોઈશ અને એમાં પણ જો હું રાજા વગેરે કંઈ હોઈશ તો મને ગુસ્સો ચડશે, મને કોઈ દુભવશે એટલે, અને ગુસ્સામાં ને ગુસ્સામાં હું ફરીથી હત્યા કરીશ, એક નવું પાપ બાંધીશ. ઓલું નલિફાઈ કરવાનું હતું, ઝીરો કરવાનું હતું, એની જગ્યાએ મેં એની અંદર એડ ઓન કર્યું. એટલે હવે જે એડ ઓન કર્યું એનો બોલ પણ કુદરતની દિવાલને લાગ્યો, હવે પાછો એ પણ રિટર્ન આવશે. આમ કરતાં 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 એ સિક્વન્સ અટકશે જ નહીં. તો એના કરતાં આટલી બધી લાંબી સિક્વન્સ ચાલુ કરવી, એના કરતાં આજે મારે આ બેન ઘાસને બચાવવી છે. આ ધર્મ, આ સંવેદના, આ આશય સહિતનો ધર્મ,
દુઃખના ભયથી ધર્મ કરવું એ કદાચ બાળજીવો માટે અનુકૂળ હોઈ શકે, પણ એ બાળજીવની કક્ષા પણ આપણે ત્યાં ફિક્સ રાખેલી છે. આખી જિંદગી બાળજીવ તરીકે રહીને મરી જઈએ એની માટે કંઈ બાળજીવ નથી. નર્સરીમાં કેટલું રહેવાય, કેટલી મજા હોય નર્સરીમાં, પણ છતાંય ભાઈ તારે 10th પહોંચવું છે ને તો નર્સરી છોડવી પડશે. અને યા તો તું કહી દે કે હું નર્સરી માટે જ જન્મ્યો છું, તો પછી સ્કૂલના પ્રિન્સિપલ વગેરે તારી પાછળ મહેનત જ ન મૂકે. હું નર્સરીમાં એટલે જ ભણું છું કારણ કે મારે ફર્સ્ટમાં આવવું છે, મારે 10th સુધી ભણવું છે. એટલે બાળજીવ કક્ષા અથવા અમે તો હજી ધર્મમાં ચાલે હજી નવા છીએ એવું કહીને આપણે કોઈ પાપમાંથી છટકી જઈએ એ વસ્તુમાં માલ નથી. આપણે કોઈ મહાત્માને કે વ્યક્તિઓને આપણે કદાચ ડૂબવી શકશું અથવા ઉલ્લુ બનાવી શકશું. કર્મસત્તા અને કુદરત તો શું આપણા શબ્દો ઉપર થોડી ચાલે છે એ લોકો. એટલે ઈર્યાભાઈનો આ ભાવ એ સંવેદનાનો ભાવ છે. તેઇન્દ્રિય એટલે કીડી મકોડા માકડ વગેરે જીવો. આપણે ઘણી બધી વાર માકડને મારવા માટે ઘણી બધી વસ્તુઓના એવા હિંસક પ્રયોગો કરીએ છીએ, ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે આ એકેન્દ્રિય નથી, બેઇન્દ્રિય નથી, તેઇન્દ્રિય છે. 3 ઇન્દ્રિયને પામવાનું પુણ્ય એણે દાવ પર લગાડ્યું અને આ પુણ્ય ભેગું કરવા માટે એણે કેટલાય ભવો સુધી કેટલું બધું શુભ કર્યું હશે, કેટલી બધી ધર્મની આરાધના કરી હશે, ત્યારે એને કંઈક પુણ્ય મળ્યું અને એ પુણ્યથી એને તેઇન્દ્રિયપણું મળ્યું અને હું એ તેઇન્દ્રિયપણાના એના જીવનની અંદર એને સાફ કરી નાખું. એટલે આ બધા વિચારણા નહીં થાય આપણી બધી, તો પછી જૈનત્વ તરીકેનું આપણું જીવન કેવી રીતે સફળ ગણાશે? ખાલી લૌકિક ભાવનાઓથી અહિંસા કરવી એ કેવી રીતે યોગ્ય ગણાશે? લોકોત્તર ભાવ છે, મારા આત્માનો વિચાર આવવો જોઈએ. મને સ્વાર્થી બનવું છે એવું નથી, પણ મારું સ્વૈચ્છિક મારો પોતાનો આત્મા એને મારે જોવો તો પડશે જ ને. ચૌરિન્દ્રિયા 4 ઇન્દ્રિયવાળા: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય. હવે જેને આંખ છે, જે જોઈ શકે છે, એની હત્યા અતિ ભયંકર ગણાય, કારણ કે એને ખ્યાલ આવે છે કે આ મને મારે છે. એ વિટનેસ કરી શકે છે કે જો આ મને મારવા આવે છે, અથવા એ મરતા મરતા રીબાતા પણ જોઈ શકે છે કે જો આ એ મને માર્યો. એ કેટલું વેર બાંધશે, અને એ વેરનો અનુબંધ આપણને થોડી છોડવાનો. જે દિવસે એ સક્ષમ થશે જે ભાવમાં, એ દિવસે એ આખા વિશ્વમાંથી આપણને ગોતી જ કાઢશે અને ગોતીને આપણને ઉડાડી દેશે. કારણ કે એની સંજ્ઞા જીવતી છે અને એની સંજ્ઞા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી આપણે આપણી આરાધનામાં સેટલ રહી શકશું એવું શક્ય જ નહીં બને. બહુ ચકરાવે ચડે એવું છે આ બધું. કોઈને દુભાવતા પહેલાં એકચ્યુઅલી ભય લાગવો જોઈએ. અને એમાં પણ જેમ જેમ હાયર ઇન્દ્રિયવાળા જીવો છે એની માટે તો આપણે બહુ જ સજાગ રહેવું જ પડે. એકેન્દ્રિયમાં પણ સજાગ રહેવાનું જ છે. એટલે એનું કોઈ એ રીતે ન લેવું કે એકેન્દ્રિય ઉડી જાય તો ચાલે, પણ બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં કે ચૌરિન્દ્રિયમાં ને એટલીસ્ટ પંચેન્દ્રિયમાં, આ બધામાં તો આપણે અતિશય સાવધ રહેવું પડશે. ચૌરિન્દ્રિયની અંદર વીછી, ભમરા, મચ્છર, ડાંસ આ બધા જીવો આવશે. માખી, કેટલું બધું આ મચ્છર મારવાવાળો શબ્દ આપણા જીવનમાં આવતો હોય. ઓલ આઉટ છાંટી દેવું, ગુડ નાઇટ સ્પ્રે કરવું. ટીવી પર ગુડ નાઇટની અને ઓલ આઉટની એડ આવતી હોય અને આપણે એડ જોઈએ, આપણું ટીવી ચાલુ રહ્યું એ સમયે, અથવા આપણે એ ચેનલ ચાલુ રાખી એ સમયે, એટલે એ એડને વ્યુઅરશિપ મળી. એ એડને વ્યુઅરશિપ મળી એટલે એની ટીઆરપી વધી, એ એડની સેન્સ વધી. એના કારણે આ એડવર્ટિઝમેન્ટવાળાને એક બળ મળ્યું. એ બળ મળવાના કારણે હવે એનું સેલ વધારે થયું. એ વધારે જોરશોરથી એનો પ્રચાર કરી અને એના પ્રોડક્ટને લેશે. એટલે એક તો એને પ્રોત્સાહન આપવાનું પાપ આપણે કર્યું, નંબર 1. બીજા નંબરની અંદર આપણે એડ જોઈ, એના કારણે જેટલા લોકોએ આ એડ જોઈ છે એ સમયે એ બધા જ લોકોની ભેગા આપણે બેઠા, સામૂહિક પાપ થયું. આપણને તો આ એડની કોઈ કદાચ અસર ન થઈ, ચાલો કારણ કે આપણે જૈન છીએ, પણ જેને જેને અસર થઈ છે એના ભેગા આપણે બેઠા છીએ ભાઈ, એના અનુમોદનનું પાપ લાગશે જ આપણને.
આ બધી એડવર્ટિઝમેન્ટ જોવાના કારણે આપણા મન જે દિઠ્ઠ થઈ ગયા છે, જડ થઈ ગયા છે. આજે નોન વેજીટેરિયનવાળી એડ આવતી હોય છે કે સિરિયલોમાં નોનવેજ ખાતા હોય કે પિક્ચરોમાં નોનવેજ ખાતા હોય, એ પણ આપણે કેટલું સહેજે જોઈ લઈએ છીએ. મનમાં કચવાટ પણ નથી થતું, ક્યાંય આંખ બંધ કરવાનું મન નથી થતું. અગર આપણે યાદ કરીએ આપણો પોતાનો ભૂતકાળ, કેવા કચવાઈ જતા હતા. કોઈ આપણી સામે નોનવેજ કરે, માંસની ગલીઓમાંથી પાસ થઈએ તો પણ નાક બંધ કરીને ભાગી જતા હતા. આજે આપણી આખી સૂગ જે છે એ ઉડી ગઈ. આપણે એ જ શાંત ચિત્તે બધું જ જોઈ શકીએ છીએ, કારણ કે આ ટીવીમાંથી શું જોવું ને શું ન જોવું એના અવિવેકના કારણે આપણે બધું જ જોતા થઈ ગયા, અને બધું જ જોવાના કારણે આપણે જડ થતા ગયા. અને આ જડતા ફક્ત પ્રાણીઓ માટે રહેશે એવું નહીં. તમે જુઓ, આજે પરિસ્થિતિ એટલી ભયંકર આવીને ઊભી રહી ગઈ છે કે ટીવી ઉપર હત્યાઓ જોવાવાળા આપણે, ટીવી ઉપર વારે ઘડીએ કોઈના મૃત્યુ ને એના બધા પ્લાનિંગ ને આ સાસ બહુની ફાલતુગીરીને બધું જોવાના કારણે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આજે કેટલા વર્ષોથી, છેલ્લા 2-5 વર્ષથી આ ટ્રેન્ડ જોવા મળે છે કે લોકો પોતાનો સગો બાપ મરી જાય તો પણ એને ખભો નથી આપતા, એમ્બ્યુલન્સને બોલાવી લે છે. કેમ ભાઈ? તો કે હવે મારી શારીરિક શક્તિઓ નથી. અને આ જ શક્તિઓ જ્યારે રિસોર્ટમાં જવાય ત્યારે તરવામાં ત્યાં હાથ નથી દુખતા. પૈસા મળતા હોય ત્યારે ગમે તેવી વસ્તુઓ કરતા, ડાન્સ કરતા, પાર્ટીઓમાં જતા હાથ નથી દુખતા, ખભા નથી દુખતા. અને જે બાપે જિંદગીભર પોતાનો ભાર વહન કર્યો, એને ઉચકવામાં, એને છેલ્લી 4 ખભા આપવામાં આપણને હાથ દુખે છે. આટલી જડતા ક્યાંથી આવી? મૂળ આ ટીવી. જો ટીવી ખરાબ છે એવી બાબતમાં કોઈ ના જ નથી. ટીવી ન જોવું જોઈએ એ વસ્તુ બેસ્ટ જ છે. પણ અગર આપણે ટીવી નથી છોડી શકતા તો છેવટે એટલી અક્કલ તો વાપરીએ કે આપણે શું જોવું ને શું ન જોવું. અતિચારની અંદર એક શબ્દ આવે છે, જૂજતા જોયા. એટલે કે કોઈ કૂતરાને કે ગાય વગેરેને મારતું હોય અને જો આપણે એને રોકી ન શકવાના હોઈએ તો આપણે એને જોવાય પણ નહીં, આપણે સરકીને નીકળી જવું જોઈએ. એને એમ જોઈ ન રખાય. હિંસક દ્રશ્યોને જોવાય જ નહીં, કારણ કે એ આપણા મનના કોમળ પરિણામોને સાફ કરી નાખે છે. આજે આપણું એરિયાવાઈ આટલું ડિટેલિંગમાં જવું પડે છે કારણ કે આપણી સંવેદનાઓ બુઠ્ઠી થઈ ગઈ છે. તો મૂળમાં સૂત્ર શીખવાનો જેટલો પ્રયત્ન કરીએ છીએ એની સાથે અથવા કદાચ એનાથી વધારે પ્રયત્ન સંવેદનશીલતાનો શીખવાનો કરવો જોઈએ. અને સંવેદનશીલતા કેવી રીતે જીવી શકીએ એનો પ્રયત્ન થવો જોઈએ. આ બધી વાતો એન્ડલેસ લાગે, કારણ કે એકનું કનેક્શન બીજા સાથે, બીજાનું ત્રીજા સાથે છે. ઘણીવાર એવું લાગે કે આ સૂત્રો ક્યારેય નહીં પૂરા થાય, જીવનના છેડા સુધી નહીં પૂરા થાય. આપણે કરવા પણ નથી, મુદ્દો એ નથી, પણ કેટલું બધું અંદર વિચારણાનું તત્વ પડ્યું છે ને આપણે ખાલી સૂત્રો ભણીને છૂટા થઈ જઈએ. ખાલી પંચેન્દ્રિયા, 5 ઇન્દ્રિયવાળા, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી વગેરે જીવો. એની વિરાધના તો ન જ થાય. એની હિંસા નહીં, એને દુભવવાનું નહીં, કોઈને એવું ન કહેવું કે જેનાથી એને દુઃખ થાય, એ એની આરાધના. અને એવું કંઈ પણ કરવું એ એની વિરાધના. આજે આ ગાથા પર રાખીએ. પર્યુષણા આવે છે. આપણું આ સૂત્ર અર્થના રહસ્યમાં આપણે એક વિરામ લેશું 10 દિવસનો. અને કાલે કદાચ એવી ઈચ્છા છે કે આની પર બ્રેક લઈએ અને વિધિઓ જે પ્રતિક્રમણની છે એને થોડીક 2 દિવસની અંદર જેટલી સ્પર્શાય એટલી એના રહસ્યોને સ્પર્શી લઈએ. તો પ્રતિક્રમણ કરતા વખતે આપણા ભાવોની અંદર એક સરસ મજાનો એક ફોર્સ પણ આવી શકે. તો એવી એક ધારણા છે. આપણે લગભગ 1 કે 2 દિવસ હજી આ ઓડિયોઝના લયમાં રહીશું, પછી 10 દિવસનો એક બ્રેક લઈ અને પછીથી પર્યુષણા પછીથી ફરીથી આપણે ચાલુ કરશું. આજે આ સૂત્ર વિરુદ્ધમાં કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.